કે વડોદરા શહેર અને જિલ્લામાં છેલ્લા 2-3 વર્ષથી બુલેટ ટ્રેનનું કામ ચાલી રહ્યું છે, જેનો રૂટ વડોદરાથી મુંબઈ તરફનું છે, જેમાં વિશ્વામિત્રી નદીના વચ્ચેથી કે નજદીકથી બુલેટ ટ્રેનના પિલર જતા હોય, જેના કામ અંતર્ગત L&T કામદારો દ્વારા નદીના 12થી વધુ સ્થળો જેમ કે અકોટા સ્મશાન પાસે, મકરપુરા રેલવે સ્ટેશન પાછળથી વીરપુર ઇટોલા ગામ સુધી 12 સ્થળો પર નદી પુરાણ કરી નાળામાંથી નાખી નદીમાં અવરોધ ઊભો કરવામાં આવ્યો છે, જેના પરથી ભારદારી વાહન અવરજવર કરી નદીમાં રસ્તો બનાવી દેવામાં આવ્યો છે, જેનાથી નદીમાં પાણીના જવા માટેનો રસ્તો ખોરવાયો છે. અવરોધ ઊભો થયો છે, જેના કારણે પાણી આજવા સરોવર કે ઉપરવાસમાં વરસાદ વધુ પડતા વિશ્વામિત્રી નદીના માધ્યમથી વડોદરા શહેરમાં પ્રવેશી આગળ દરિયા બાજુ જવાને બદલે વડોદરામાં પ્રસરાય છે, જેના લીધે ગત વર્ષ વડોદરા શહેરના લાખો નાગરિકોના ઘરમાં નદીના પાણી પ્રસરી ગયા હતા, જેના લીધે ફક્ત 9-10 ઇંચના વરસાદમાં શહેરમાં પૂર આવ્યું હતું, જેના લીધે કરોડો રૂપિયાનું નુકસાન શહેરના નાગરિકોને થયેલ હતું, જેના લીધે કેટલા બધા નાગરિકોના મોત થયા હતા, જેના લીધે આખું વડોદરા શહેર બરબાદ થયું હતું. જો આવી રીતે કોઈ પણ મોટી કંપની કે સંસ્થા કે સરકાર ખુદ નદીઓ પર ગેરકાયદેસર દબાણ કરે, જેનો દંડ આખા શહેરને મળે, લોકોના જીવને જોખમ થાય, તો શું આપ શ્રી કલેક્ટર થઈ તમારી જવાબદારીમાં આવતી નદી નાળાની રક્ષા સુરક્ષામાં લાપરવાહી રાખી શકો? શું તમે આ કંપનીઓને નદીઓ પર ગેરકાયદેસર દબાણો પુરાણ કરવાની કોઈ પરમિશન આપી છે? શું આ ગેરકાયદેસર પ્રવૃત્તિની જાણ આપશ્રીને નથી? શું આ મોટી મોટી કંપનીઓ સામે તમે તાત્કાલિક પગલાં ભરી કાયદેસરની કાર્યવાહી કરશો? શું તમે વિશ્વામિત્રી પર ગેરકાયદેસર દબાણ તોડાવી નદીના વહેણમાં આવતા અવરોધો દૂર કરશો? શું તમે ગત વર્ષમાં થયેલ પૂરમાં વડોદરા શહેરના નાગરિકોને વળતર આ કંપનીઓ પાસેથી અપાવશો? શું તમે કે જે તે અધિકારી જેની બેદરકારીથી નદીઓને નુકસાન થતું જવાબદારી સ્વીકારી પૂરની જવાબદારી લેશો? શું તમે ખાતરી આપો છો કે 12થી વધુ દબાણોના લીધે પાછું આ ચાલુ વર્ષમાં વડોદરામાં પૂર નહીં આવે? શું આ દબાણ કરવા માટે કોઈ અધિકારી, નેતા કે મિનિસ્ટરની ભલામણ હતી? શું આ દબાણ કરવાની કોઈ લેખિત પરવાનગી કંપની દ્વારા માંગવામાં આવી હતી? શું આ કંપનીને કોઈ લેખિતમાં આપશ્રી અથવા અન્ય સરકારી સંસ્થા કે અધિકારી દ્વારા પરવાનગી આપવામાં આવી છે? શું આ કંપની તમારા ધ્યાન બાદ નદી પર પુરાણ કરેલ છે? આ તમામ સવાલોના જવાબો અમને લેખિતમાં 7 દિવસમાં આપવા વિનંતી, જેથી અમે ઉચ્ચ જાંચ માટે કોર્ટ અને ન્યાયાધીશ સમક્ષ અમારી માંગ મૂકી યોગ્ય કાર્યવાહીની જાંચ કરાવી અપરાધીઓને કડકમાં કડક સજા કરાવીએ. નવપ્રભા ગુજરાત ન્યૂઝ, નિશા. પરના જે નદીઓના બુલેટ ટ્રેનના જે દબાણો છે એ તાત્કાલિક ધોરણે બંધ નહીં થાય તો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જઈશું. આ બુલેટ ટ્રેનનું કામ એમને જે રીતે કરવું એ કરે, નદીને ના છંછેડે, નદી પર દબાણ ના કરે. જો આ કર્યું છે તો જે પણ પરમિશન આપીએ છીએ અધિકારીને પણ અમે નહીં છોડીએ, ના જે ભ્રષ્ટ લોકો છે, જે મંજૂરી આપી છે, જે આ ખાડા કાન કરે છે, એ પણ લાલચુ અને લુચ્ચા જે સત્તાધીશ છે એમને પણ અમે નહીં છોડીએ. આના જે કોન્ટ્રાક્ટ પાસ કરવાવાળા નેતાઓ છે ને એમને પણ અમે નહીં છોડીએ, કારણ કે અમારું શહેર ડૂબ્યું હતું, લાખો લોકો ઘર વિહોણા થયા હતા, કરોડો અબજો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે. એ તમારી આ 2 પૈસાના ઇન્કમ માટે જે તમે કરી રહ્યા છો જેના કારણે થયું છે. તો આ વિશ્વામિત્રી નદી પર જે 9 થી 10 દબાણો છે એ બંધ નહીં થાય, એ તાત્કાલિક ધોરણ નહીં હટે. બુલેટ ટ્રેન કરતી હોય કે સુપ્રીમ કોર્ટ કરતી હોય કે ગવર્મેન્ટ કરતી હોય કે કેન્દ્ર સરકાર કરતી હોય, અમારે એનાથી કોઈ લેવા દેવા નહીં. નદી પરના દબાણ કોને પૂછીને કર્યા એ ના થવા જોઈએ, અને એ હટે નહીં ત્યાં સુધી અમે લોકો પણ હવે ચૂપ નહીં બેસીએ. આ એ વિશ્વામિત્રી છે જે સફાઈ કરવા માટે કરોડો અબજો રૂપિયા તમારા અને મારા સરકાર વાપરી રહી છે, ગવર્મેન્ટ વાપરી રહી છે, પરંતુ એમને આ નહીં દેખાય દબાણ, આ પાણીનો ફ્લો જે દબાણને લીધે છે એ નહીં દેખાય. આજે વિશ્વામિત્રી વાત કરે છે 40-50 ફૂટ એ કરવાની, 10-15 ફૂટની પોડી થઈ ગઈ છે, તમામ જગ્યા પર દબાણ થઈ ગયા છે. દબાણ પણ તમે જુઓ, ઉપરની માટી નીચે ઢસડી દેવામાં આવી છે, અને વિશ્વામિત્રીને પોડી કરવાને બદલે વિશ્વામિત્રી પર જબરજસ્તી દબાણ કરવામાં આવ્યું.
અને આ ફક્ત ને ફક્ત વડોદરા શહેરના જનતાને આંખ ઉપર પટ્ટી બાંધવા માટે જે રીતનું કાર્ય, જે રીતે પેપરમાં તમે પ્રસિદ્ધિ જુઓ છો, જે રીતે એ લોકો સોશિયલ મીડિયા પર મૂકે છે, જે રીતે આખું તંત્ર સત્તાધારી પાર્ટી પક્ષ પણ જે મૂકે છે, એમને આ દબાણ નહીં દેખાય કે વિશ્વામિત્રી નદી પર આવા 9 થી 10 દબાણો છે, જેના કારણે ગઈ વખતે શહેરમાં પૂર આવ્યું હતું. કારણ કે 9 ઇંચ વરસાદમાં પહેલા પણ વડોદરામાં 18 થી 20 ઇંચ વરસાદ પડી ચૂક્યો હતો, પણ આવું પૂર નહોતું જે ગઈ વખતે 9 ઇંચમાં આવ્યું હતું. અને રીઝન પણ સાફ જ છે, તમે જુઓ છો કે આ રીતનું બુલેટ ટ્રેનનું જે કામ ચાલુ છે અને બુલેટ ટ્રેનને લીધે કંઈક ને કંઈક એનો સામાન એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે દબાણ કરવામાં આવ્યું છે. આ કોની પરમિશન મળી છે અને આની અંદર કયા કયા નેતાઓનો ભ્રષ્ટાચાર છે એ અમે જે સુધી ક્લિયર નહીં થાય તે સુધી આ ભ્રષ્ટ લોકોને અમે પણ નહીં છોડીએ અને આ અધિકારીઓને પણ હવે અમે નહીં છોડીએ. વિશ્વામિત્રી પર દબાણના કેટલા સબૂતો જો આપવું? આ સબૂત શું સરકાર માટે, કલેક્ટર માટે, કમિશનર માટે, ભાજપના નેતાઓ માટે, સત્તા પર બેઠેલા અધિકારીઓ માટે? શું આ તમને દેખાતું નથી? શું તમારી આંખો છે કે નહીં? તમારી આ દબાણ છે જે ગઈ સાલ પણ હતા, જેના કારણે શહેરમાં પૂર આવ્યું હતું. નદી પર જે બ્રિજ બનાવી દીધા છે ટેમ્પરરી, એ હટાવતા નથી. અને આ કોની પરમિશન, કોઈ પરમિશન આપી છે અમને કે આવી રીતે તમે નદી પર, જીવતી જાગતી નદી પર તમે બ્રિજ બનાવી દો ટેમ્પરરી? કોની લેખિત પરમિશન જે થયું છે એ અધિકારી જે કોઈ હશે એને હાઈકોર્ટમાં, સુપ્રીમ કોર્ટમાં જવાબ આપવો પડશે. કારણ કે આ ગંભીર બેદરકારી છે. આના જ કારણે કંઈક ને કંઈક ગઈ સાલ વડોદરા શહેર ડૂબ્યું છે. અને આજે કરોડો રૂપિયા, અબજો રૂપિયા તમે લોકો વિશ્વામિત્રીની સફાઈ માટે, વિશ્વામિત્રીને ઊંડું કરવા માટે જે વપરાઈ રહ્યા છે એ આની ભૂલને કારણે થયા છે. જો આ ભૂલ હજુ એવી ને એવી રહેશે તો ફરીથી કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ શહેર પાણીમાં ડૂબી જશે. કારણ કે અગાઉ 19 થી 20 ઇંચ વરસાદ પડેલો છે, પરંતુ શહેર આ રીતે ડૂબ્યું નહોતું. જે ગઈ સાલ ફક્ત 9 ઇંચમાં શહેર આખું ડૂબ્યું હતું. જે રીતે પાણી સ્પ્રેડ થયું હતું, જે રીતે પાણી બધા વિસ્તારમાં ફરી વળ્યું હતું, એ ફક્ત ને ફક્ત નદી પરના આગળના 9 થી 10 જે દબાણો છે, જે શહેરથી બહાર નીકળીને 10 કિલોમીટરની અંદર જ 9 થી 10 દબાણો કરવામાં આવે છે. બુલેટ ટ્રેન જે તમે જોશો, બુલેટ ટ્રેનનું જે કામ ચાલે છે, જેના લીધે આ નદીઓ પર દબાણ થાય છે. જો એ દબાણ હટાવવામાં નહીં આવે તો આવનાર સમયમાં ફરીથી પૂર આવશે, જેની જવાબદારી સરકારની રહેશે, કલેક્ટરની રહેશે, કમિશનર સાહેબની રહેશે, ભાજપના નેતાઓની રહેશે. કારણ કે ફક્ત વાહવાહી કરવી અને ફક્ત પબ્લિકને બીજા રસ્તે લઈ જવું અને કેવી રીતે માલ કમાવો, આ તંત્રમાં તો બધાને ખબર છે. એક તો પહેલા બ્રિજ બાંધી દેશે, પછી શહેરમાં પૂર આવશે, અને પૂર આવશે તો પૈસા આવશે, ગ્રાન્ટો આવશે, અને ગ્રાન્ટમાંથી ભગ્ગા પડશે. આ નીતિ બદલવી પડશે, શહેરના હિતમાં કામ કરવું પડશે. જો નહીં કરો તો જાગૃત લોકો છે, અમે લોકો તો જાગૃત છે, અમે સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટમાં જઈશું ને જબરજસ્તી તમારી પાસેથી આ કામ કરાવીશું. કટ કરો.